નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આપણે ગયા લેક્ચરમાં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 એમનું રિવિઝન કરેલું અને એમાંથી કેવા પ્રશ્ન પૂછાય, એમના જવાબ કઈ રીતે લખવા, એમના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે આપણે પ્રકરણ 3 અને પ્રકરણ 4 એમનું રિવિઝન કરવાનું છે અને એની અંદર કેવા પ્રશ્ન પૂછાય તેમના વિશે આપણે માહિતી મેળવવાની છે. પ્રકરણ 3નું નામ શું છે? તો કે પ્રકરણ 3 છે પ્રાચીન નગર અને ગ્રંથ. તો પ્રાચીન એટલે પહેલાંનું, જૂના જે નગરો છે અને આપણા જે ગ્રંથો છે એમાંથી આપણને કેવા પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ છે તેમના વિશે આપણે વાત કરવાની છે. હવે એ સમયમાં આપણી મનુષ્યની સંસ્કૃતિ, રહેણીકરણી, જીવન જીવવાની કળા, આ બધા વિશેની માહિતી છે આપણે આ પ્રકરણ 3ની અંદર જોવાની છે. બરાબર? આ ઉપરાંત પ્રકરણ 3ની અંદર આપણે શું ભણ્યા? તો કે પ્રકરણ 3 છે એની અંદર આપણે હડપી સભ્યતા અને સિંધુ ખીણની જે સભ્યતા છે તેમના વિશે આપણે માહિતી મેળવી હતી. બરાબર? કે આ જે લોકો છે એ સમયમાં એ લોકોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને પોતાની જે સભ્યતા છે એ સભ્યતાનો વિકાસ કરેલો અથવા તો વિશિષ્ટ એમની આ સભ્યતાનું એમણે સર્જન કરેલું. તો સૌપ્રથમ તો આપણને અહીંયા એક નકશો આપેલો છે. એ નકશાની અંદર કઈ જગ્યાએથી આપણને આવા પ્રાચીન જે નગરો છે એમના અવશેષો પ્રાપ્ત થયા છે તેમના અહીંયા આપણને સ્થાન દર્શાવ્યું છે નકશામાં. તો જો બલુચિસ્તાન છે, ક્યુઓટા છે, મેહરગઢ, નોશેરા, મોહેજોદડો, પછી અહીંયા આપણને સિંધુ નદી બતાવી છે, ધોળાવીરા, મહેસાણા પાસે લોથલ, રંગપુર, સૌરાષ્ટ્ર, અમદાવાદ, કાલીબંગાન, આ બધી જગ્યાએથી આપણને કંઈક ને કંઈક અવશેષો છે એ પ્રાપ્ત થયા છે અને એમના આધારે આપણે પ્રાચીન સભ્યતા કેવી હશે, પ્રાચીન સંસ્કૃતિ કેવી હશે, એમના વિશે આપણે માહિતી મેળવી શક્યા છીએ. બરાબર? હવે આપણને જે આપણે વાત કરી કે આપણને 2 નગર પ્રાપ્ત થયા, હડપા અને મોહેજોદડો. તેમાં હડપી સભ્યતાની નગર રચના કેવી હતી? જો એવો પ્રશ્ન પૂછે, બરાબર, કે હડપી નગર રચના વર્ણવો, તો હડપી સભ્યતાની નગર રચના કેવી હતી? તો સૌપ્રથમ તો આપણે હડપી સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ. બરાબર? આ નગર છે, આયોજનબદ્ધ નગર રચના એ હડપી સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. એટલે કે એ સમયના નગરો કેવા હતા? આયોજનબદ્ધ. કોઈ આડાવડું જ્યાં મન પડે ત્યાં ઘર બાંધી લીધું, એવી કોઈ નગર રચના નહીં. વ્યવસ્થિત સુઆયોજન સાથે બનાવેલું હતું. બીજું, હડપી સભ્યતાના તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. કિલ્લાની ફરતે કોટ હતો. કોટ એટલે કિલ્લાની ફરતે જે દિવાલ બાંધેલી હોય એને આપણે કોટ કહીએ છીએ. બરાબર? એવું માનવામાં આવે છે કે કિલ્લામાં શાસકો રહેતા હશે. એટલે કે આ કિલ્લાની અંદર કોણ રહેતું હોય છે? તો કે શાસક જે લોકો હોય છે કિલ્લામાં રહેતા હોય છે. અહીંના નગરો ઈંટોના બનેલા હતા. આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હડપી સભ્યતાની મુખ્ય વિશેષતા હતી. આ નદીના પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. અહીંના મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પાડવાને બદલે અંદરની તરફ શેરી કે ગલીમાં પડતા હતા. આ ઉપરાંત અહીં હડપી સભ્યતામાં મુખ્ય માર્ગોની સમયાંતરે સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા અને સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય છે. એ રીતે રસ્તાઓ અને શેરીઓનું સુંદર આયોજન છે કરવામાં આવ્યું હતું. બરાબર? તો નગર રચના કેવી હતી?
આખું કાટખૂણે છે હતું નગર. ગલી છે બધી સમાંતરે આવેલી, બધાના મુખ્ય દ્વાર છે ગલીની અંદર પડતા, બરાબર. મકાન ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલા હતા. ગટર યોજના સરસ હતી કે દરેક મકાનનું પાણી ગટરમાં થઈ અને નાની ગટરમાં થઈ અને એ પાણી બધું ભેગું થઈ મુખ્ય ગટરમાં થઈને બારોબાર નીકળી જતું. હડપાકાલીન સભ્યતાના લોકોમાં વાપરેલા પાણીના નિકાલ માટે અહીં અત્યંત વિકસિત અને પદ્ધતિસરની ગટર વ્યવસ્થા હતી. જેવી ગટર વ્યવસ્થા આપણે અત્યારે જોઈએ છીએ એવી સરસ ગટર વ્યવસ્થા એ સમયમાં હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને તેમાંથી મોટી ગટરમાં જતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું રહેતું. આ ઉપરાંત આપણે મોહેજો-દડો, ત્યાંથી પણ આપણને થોડાક અવશેષો પ્રાપ્ત થયા છે. તો મોહેજો-દડોમાંથી આપણને શું પ્રાપ્ત થયું છે? બરાબર. જો અત્યારે આપણે જે વાત કરી એ હડપી નગર રચનાની વાત હતી. અહીંયા તમને જે પિક્ચરમાં દેખાય છે ને એ મોહેજો-દડોનું સ્નાનાગાર છે. તો સ્નાનાગારની વચ્ચે સ્નાન કુંડ હતો. જો દેખાય છે તમે ચિત્રમાં જોઈ શકો છો, આ વચ્ચે સ્નાન કુંડ છે. એમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી. જો સામેની સાઈડ પણ છે ને અહીંયા પણ છે, બરાબર. અને સ્નાનાગારની ચારે બાજુ વસ્ત્ર બદલવા માટેની ઓરડીઓ હતી કે ત્યાં તમે વસ્ત્ર છે બદલી શકો. સભાગૃહ તરીકે ઉપયોગમાં લેવાતું સ્તંભવાળું એક મકાન મોહેજો-દડોમાંથી મળી આવ્યું છે. હડપા પંજાબના મોન્ટગોમરી જિલ્લા, હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. તે સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર હોવાનું મનાય છે. અહીંની મુખ્ય વિશેષતા છે અન્ન ભંડારો. જો એ સમયમાં પણ અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો, તો એ સમયમાં જે અન્ન ભંડારો હતા એમને પણ આપણને માહિતી મળે છે. તે સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર હોવાનું મનાય છે. જે આ મોન્ટગોમરી, જે હાલ પાકિસ્તાન જિલ્લામાં છે, એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર છે ગણવામાં આવે છે. આ ઉપરાંત આપણને લોથલ પણ પ્રાપ્ત થયું છે, જે અહીંયા આપણને ગુજરાતમાં છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે જે આવેલું છે, તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. એટલે કે લોથલ છે બંદર તરીકે તેનો ઉપયોગ થતો હતો. અત્યારે જેમ આપણે કચ્છ બંદર છે, પછી સુરત પાસે બંદરો છે, એવી રીતે એ સમયમાં લોથલ છે એક બંદર તરીકે વિકાસ થયેલો હતો. બરાબર. લોથલમાંથી મળી આવેલ ધક્કો દર્શાવે છે કે તે પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. કે એક ધક્કો મળી આવ્યો છે, જુઓ આવો, બરાબર. તો એના આધારે કહી શકાય કે આ છે પ્રાચીન સમયમાં સમૃદ્ધ બંદર હશે. હડપી સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર છે લોથલના બંદર મારફત થતો હતો એવું માનવામાં આવે છે. પછી ધોળાવીરા, જે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારની અંદર આવેલું છે અને પુરાતત્વ નગર છે, એટલે કે જૂનું નગર છે. તે 3 ભાગમાં વિસ્તરેલું છે: સિટાડલ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. બરાબર. તો આ રીતે સરસ મજાની એમની નગર રચના હતી. પછી આપણને હડપી સભ્યતાનું આર્થિક જીવન કેવું છે તેમના વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો આ લોકોનું આર્થિક જીવન કેવું હતું, એ લોકોની અર્થવ્યવસ્થા શું હતી, એ લોકો રોજીરોટી કેવી રીતે મેળવતા, નાણાંની વ્યવસ્થા હતી કે શું હતું એ સમયે. જો આર્થિક જીવનની અંદર એ બધાનો સમાવેશ થાય કે તમારે વસ્તુ ખરીદવી હોય તો એને બદલામાં તમે શું આપતા. અત્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ, બદલામાં શું આપીએ છીએ? નાણું આપીએ છીએ ને. તો એ સમયમાં શું હતું એ બધાની વાત છે અહીંયા કરી છે. સિંધુ ખીણ સભ્યતાના લોકો એમનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો એ લોકો એ સમયમાં કરતા હતા. તેઓ ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકની ખેતી કરતા. તેઓ જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. તેઓ ગાય, ભેંસ, બકરી, ખાંધવાળો સાંઢ વગેરે પશુઓ છે પાળતા. બરાબર. અને આ લોકો છે કદાચ એ લોકો જે વેપારની અંદર શું કરતા કે મારે જે કંઈ ખેતરની અંદર મેં વાવ્યું છે એ હું તમને આપું, તમે વાવ્યું હોય મને આપો.
અથવા તો જે અનાજ ઉગ્યું છે એ જે તે વ્યક્તિને જોઈતું હોય એમને આપે અને એના બદલામાં એમની પાસેથી પોતાને જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુની પોતે ખરીદી કરતા. ત્યાર પછી આપણને હડપી સભ્યતાનું સમાજ જીવન છે એ જોવાનું છે. તો એ લોકોનું સમાજ જીવન કેવું હતું? તો આ લોકોનો મુખ્ય વ્યવસાય તો ખેતી અને પશુપાલન હતો જ. આ સમયની પ્રજા છે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો પોતાના ખોરાકની અંદર ઉપયોગ કરતા હતા. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક, ગલ એ પણ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશેની પણ માહિતી મળે છે. અહીંના સ્ત્રી અને પુરુષો છે બે કપડાં પહેરતા, કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પર કપડું છે ડાબા ખભાથી આમ નીચે લઈને વસ્ત્ર છે વીંટાળતા હશે, જે આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ. બરાબર, તો આ રીતે એ લોકો કપડાં છે પહેરતા હશે. પછી આ લોકો સિંધુ ખીણના સભ્યતાના જે લોકો છે એ લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા હશે, કારણ કે એવું કંઈક ને કંઈક મળી આવ્યું છે. જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુપંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. એટલે કે આ બધી જે વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ એના આધારે એ લોકોની જે કલા છે, એમની જે આવડત છે, એ સમયના લોકોનું જે સર્જન શક્તિ છે એનો આપણને પરિચય થાય છે. જો અહીંયા આપણને રમકડું છે કે ગાડું છે અને એની અંદર માટીના વાસણો છે બધા બતાવ્યા છે. બરાબર, તો એના આધારે આપણને આ લોકો સરસ કલા કારીગરી કરતા હશે એ આપણે કહી શકીએ છીએ. પછી એમનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. એ લોકો કયા ધર્મમાં માનતા હશે? અંતિમ વિધિ એટલે કે લોકો મૃત્યુ પામે પછી શું કરતા, એ બધું આપણને પ્રાપ્ત થાય છે. તો આ લોકો છે હડપી સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. બરાબર, મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ધરતી માતાનું પ્રતીક એ લોકો ગણે છે. આપણે જેમ ધરતીને મા ગણીએ છીએ એમ એ લોકો પણ ધરતીને માતા તરીકે પૂજતા હતા. તદુપરાંત તેઓ વૃક્ષ, પશુ, નાગદેવતા, સ્વસ્તિક વગેરેની પણ પૂજા કરતા હતા. આ ઉપરાંત લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. પછી હડપી સભ્યતાના લોકો છે એ મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા. બરાબર, એ સમયમાં અંતિમ વિધિની અંદર શું કરતા? તો કે લોકોને મૃત્યુ પછી દાટવામાં આવતા. તો બધી જ જગ્યાએ આ નહોતું કે બધી જ જગ્યાએ લોકો મૃત્યુ પામે તો એમને દાટી દેવાના. ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કાર પણ પ્રચલિત હતો, એટલે કે ઘણા લોકો છે અગ્નિ સંસ્કાર પણ કરતા. બરાબર, તો એના પુરાવાઓ પણ મળ્યા છે. અને તેઓ મૃતકને દાટતા એમની સાથે કેટલીક વસ્તુ પણ મૂકતા. એની પાછળની એ લોકોની એવી માન્યતા હશે કે મૃત્યુ પછી પણ જીવન છે અને એ લોકોને જીવન જીવવામાં તકલીફ ન પડે એટલા માટેથી આપણે એમની સાથે આ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ મૂકવી જોઈએ, એવી એમની માન્યતા હતી. પછી લિપિ અને ભાષા આવે છે. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો જે પ્રાપ્ત થયા છે એમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ આ બધું મળી આવ્યું છે. અને એમના ઉપર જે ભાષા લિપિ લખાયેલી હતી એ વણ ઉકેલાયેલી હતી. એટલે કે રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જો કે આ લખાણ ખૂબ ટૂંકા છે. માત્રાવાળા અક્ષર અને જોડાક્ષર પણ એમાં જોવા મળે છે. આ લિપિ ઉકેલવાના ઘણા પ્રયત્નો થયા પણ હજુ સુધી લિપિ ઉકેલવામાં આપણને સફળતા પ્રાપ્ત થઈ નથી. પછી ગુજરાતમાં હડપી સભ્યતાના સ્થળો કઈ કઈ જગ્યાએ છે? તો કે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી જે શ્રીનાથગઢ પાસે આવેલું છે, કચ્છ જિલ્લામાં તેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા,
ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશમાં હડપી સભ્યતાની નાની મોટી વસાહત એટલે કે કોઈને કોઈ અવશેષો છે આપણને પ્રાપ્ત થયા છે. પછી હડપી સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે એમના વિશે શું માહિતી છે? તો એવું માનવામાં આવે છે કે ઇતિહાસકારો એવું કહે છે કે ધરતીકંપ થયો હશે, પૂર કે હોનારત કે રોગચાળો, અથવા તો એવું પણ બની શકે કે કોઈ બાહ્ય પ્રજાએ આક્રમણ કર્યું હશે અને એ બધાને કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માનવામાં આવે છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. એટલે કે ફાઇનલી આપણને કોઈ માહિતી નથી મળતી કે હડપી સભ્યતાનો અંત છે કેવી રીતે થયો હશે. બરાબર. પછી આપણા પ્રાચીન ગ્રંથો વિશેની માહિતી છે. તો આપણા પ્રાચીન ગ્રંથો 4 છે, વેદ 4 છે. બરાબર. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદની અંદર ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન ગ્રંથ છે. એમાં 10 મંડળ એટલે કે 10 ભાગમાં વહેંચાયેલ ગ્રંથ છે અને કુલ 1028 ઋચા છે. ઋચા એટલે પ્રાર્થના કે જેને સૂક્ત કહેવાય છે. ઋગ્વેદ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે એમ ગણવામાં આવે છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. પછી ઋગ્વેદમાંથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન વિશેની માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. પછી એ સમયમાં સમિતિ નામની એક વિશાળ સંસ્થા હતી અને તે રાજાની ચૂંટણી કરતા. બરાબર. તો જો એ સમયમાં રાજાશાહી તો હતી પણ રાજાનું પદ છે ઉત્તરોત્તર નહોતું. રાજાની શું કરવામાં આવતી? ચૂંટણી કરવામાં આવતી. લોકો જેમને વધારે મત આપે એ રાજા તરીકે ચૂંટાઈને આવતો. પછી રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરવામાં આવતી. રાજાનું મુખ્ય કાર્ય શું હતું? ગવેષણા હતું. ગવેષણાનો મતલબ થાય છે કે યુદ્ધ કરવાનું. એટલે કે રાજાએ શું કરવાનું? તો કે અન્ય રાજા પર, અન્ય પ્રજા પરની સાથે યુદ્ધ કરવાનું અને એમાં વિજય પ્રાપ્ત કરવાનો. ઘણી વખત એવું પણ બને કે પરાજય પણ મળે. ટૂંકમાં એમનું કાર્ય યુદ્ધનું કાર્ય રહેતું હતું. વેદકાલીન સમાજનું એકમ કુટુંબ હતું અને સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. જો એ સમયમાં પણ પિતૃપ્રધાન વ્યવસ્થા હતી. પિતાનું સ્થાન મુખ્ય હતું કુટુંબમાં અને સંયુક્ત કુટુંબ પ્રથા હતી. બધા સાથે રહેતા, દાદા દાદી, કાકા કાકી, બરાબર, મોટા પપ્પા મમ્મી, બધા. સમાજમાં સૌ સમાન હતા. ઋગ્વેદમાંથી મળતી માહિતી મુજબ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું. એટલે કે આ સમયમાં સ્ત્રીઓને માન આપવામાં આવતું. એ સમયની સ્ત્રીઓ છે એમને સ્ત્રી સ્વાતંત્ર્ય મળતું, વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય હતું. અને એ સમયમાં સ્ત્રીઓ છે ભણતી પણ ખરી અને ભણાવતી પણ ખરી. બરાબર. તો એ સમયમાં અપાલા, ઘોષા, લોપામુદ્રા જેવી વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી છે. તો આ જે ઋચાઓ આ સ્ત્રીઓએ લખી છે એના આધારે કહી શકાય કે એ સમયની સ્ત્રીઓ છે શિક્ષિત હતી. એટલે કે સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો. બરાબર. અને પુરુષ સમોવડી હતી. પુરુષની સાથે એમને સ્થાન દરજ્જો આપવામાં આવ્યો હશે. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ આવે છે. માટે એમના જીવનમાં આપણે એમ કહી શકીએ કે પશુપાલનનું મહત્વ વધારે હશે આ સમયમાં. બરાબર. પછી ઋગ્વેદકાલીન જે અર્થવ્યવસ્થા છે એના શરૂઆતમાં સમયમાં કૃષિ ગૌણ હતી. એટલે કે મુખ્ય નહીં પણ ગૌણ સાઈડમાં ગણાતી. મુખ્યત્વે એ લોકો પશુઓની સંખ્યા પર સંપત્તિનું મૂલ્ય આપવામાં આવતું. તો મુખ્ય શું હતું? મુખ્ય પશુપાલન હતું. બરાબર. અને જેમની પાસે વધારે પશુ એ વધારે સંપત્તિવાન ગણવામાં આવતો હતો. તો આ રીતે આપણને પ્રાચીન નગર અને ગ્રંથો એમની માહિતી છે આપણને પ્રાપ્ત થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો એમાંથી આપણે એક વાત કરી કે આપણને કેવા પ્રશ્ન પૂછાય. તો આમાંથી પણ વૈકલ્પિક પ્રશ્ન નીકળી શકે છે. ટૂંકમાં ઉત્તર આપો, ખાલી જગ્યા અને ખરા ખોટા વિધાન એ બધું પૂછાય છે. જો ટૂંકમાં ઉત્તર આપો જેમાં હડપી સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. આ પ્રશ્ન આપણે જોયો કે આ લોકોની નગર રચના કેવી હતી. પછી બીજો પ્રશ્ન એવો પૂછાય
પૂછ્યો છે. હડપી પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે એ વિધાન સમજાવો. તો એ સમયમાં હડપી સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે, જે આપણે હમણાં વાત કરી હતી, બરાબર. તો એ રમકડા મળી આવ્યા છે એ દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી હતા, કારણ કે બાળકોને જ રમવા માટે રમકડાની જરૂર પડે ને, તો બાળકો માટે આ લોકો રમકડા બનાવતા હશે. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. તો આ બધા જે રમકડાઓના અવશેષો મળ્યા છે એ પરથી કહી શકાય કે હડપી પ્રજા સર્જન શક્તિ અને કલા કારીગરી અજોડ હશે આ લોકોની, અને એમની આ જે કલા કારીગરી છે, સર્જન શક્તિ છે, આ રમકડાની અંદર વ્યક્ત થાય છે. પછી ત્રીજો પ્રશ્ન એવો છે કે લોથલ વિશે નોંધ લખો. તો લોથલ વિશે આ રીતે આપણે લખી શકીએ. લોથલ છે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો અથવા તો ડોકયાર્ડ નામ આપવામાં આવ્યું છે. અહીં આવતા વહાણોને ભારતીના સમયે લાંગરીને માલ સામાનને ચઢાવવા ઉતરવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય છે. આ ઉપરાંત લોથલમાંથી વખાર અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. તો આ બધા જે અવશેષો છે એ દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અને અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. બરાબર. આ ઉપરાંત છે આપણને ખાલી જગ્યા પણ પૂછી શકાય. કાલીબંગાન હાલ કયા રાજ્યની અંદર આવેલું છે? તો કે કાલીબંગાન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. પછી હડપી સભ્યતામાંથી મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે, તો એ મોહેજો દડો નગરમાં આવેલ છે. ત્રીજી ખાલી જગ્યા છે ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વી સ્થળ છે. તો ધોળાવીરા છે કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વી સ્થળ છે. પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હડપી સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન ગણવામાં આવે છે અથવા માનવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. પછી ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી, તો આ વિધાન ખરું છે. ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વિભાજિત છે, આ વિધાન ખોટું છે, કારણ કે 3 ભાગમાં વિભાજિત છે. પછી વેદ મુખ્યત્વે 7 છે, એ વિધાન પણ ખોટું છે. વેદ 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. બરાબર. તો અહીંયા આપણે પ્રકરણ 3 છે એમનું રિવિઝન છે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 4નું રિવિઝન કરીશું. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રકરણ સાથે, એટલે કે નવા પ્રકરણના રિવિઝન સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.